જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ ઇન્ટર પાઠશાળા લીગની ફાઇનલ રમાઈ. નિઝામપુરા જૈન સંઘ પાઠશાળાના બાળકો વિજય બન્યા. 7 ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા. બરોડા જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ ઇન્ટરનેટ પાઠશાળા લીગની ફાઇનલ રમાઈ. નિઝામપુરા જૈન સંઘ પાઠશાળાના બાળકો વિજય બન્યા. 7 ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા. આઈપીએલનું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય, પરંતુ વડોદરામાં જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઈ હતી. આજે શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આઈપીએલનું આયોજન થતાં જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએલની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઇનલમાં આવેલી 9 ટીમો બેસાડવામાં આવી હતી. આજે ફાઇનલ રમાય તે પહેલા કારેલીબાગ જૈન સંઘ, અલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમીફાઇનલ રમાડવામાં આવી હતી અને તેમાં વિજેતા પાઠશાળાના બાળકો આજે આઈપીએલ ફાઇનલમાં રમ્યા હતા, એમ વડોદરા પાઠશાળાના સંગઠનના અગ્રણી વિકાસ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં પાઠશાળા સાથે સંકળાયેલા તુષાર શાહે જણાવ્યું હતું કે આમાં જે ક્વિઝ યોજાય તેમાં જુદા જુદા ધાર્મિક પ્રશ્નો દ્વારા આપણે કયા કયા પાપો કરીએ છીએ અને પાપમાંથી કેવી રીતે મુક્ત રહી શકીએ છીએ તેને સંબંધિત પ્રશ્નોનો જે કોર્સ ડિઝાઇન કર્યો હતો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને બધા બાળકોએ ખૂબ સુંદર જવાબો આપ્યા હતા. અલકાપુરી પાઠશાળાના શિક્ષિકા ખુશ્બુબેન વોરાએ જણાવ્યું હતું કે આઈપીએલની આ ફાઇનલમાં નિઝામપુરા જૈન સંઘની પાઠશાળાના બાળકો તથા લાલબાગ જૈન સંઘ પાઠશાળાના બાળકો વચ્ચે ભારે રસાકસી ભરી ફાઇનલ રમાઈ હતી, જેમાં નેમજી નાઇટ રાઇડર નિઝામપુરા ટીમ પાઠશાળા ના બાળકોનો ભવ્ય વિજય થયો હતો. આઈપીએલમાં 3 ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઇનામ અને ટ્રોફી નિઝામપુરા જૈન સંઘના પાઠશાળાના બાળકોને આપવામાં આવી હતી. બીજું ઇનામ ચિંતામણી ચેમ્પિયન ટીમ લાલબાગ જૈન સંઘ પાઠશાળાના બાળકો અને ત્રીજું ઇનામ પાશ્વ પેન્થર ટીમ ભાગ્યવર્ધક જૈન સમાજ પાઠશાળાના બાળકોને આપવામાં આવ્યું હતું. આઈપીએલ સ્ટાઇલમાં મોટા ચેક 11,000, 9,000 તથા 7,000 એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા. દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આપણે જાણે અજાણે કેવા પાપ કરીએ છીએ, એની સજા શું હોય છે અને આ પાપમાંથી કેવી રીતે બચી શકાય તે માટે એક સુંદર કોર્સ પાઠશાળા જૈન સંગઠન દ્વારા બનાવવામાં આવ્યો છે. તે દરેક જૈનને અમુક વાંચવો રહ્યો અને જીવનમાં ઉતારવા રહ્યો, જેથી આપણા આગળના ભવ બહુ ઓછા થઈ શકે અને જલ્દીથી શાશ્વત સુખ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, અલકાપુરી સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પરમ વેલફેર સંઘના દીપક ગાંધી, સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત શાહ, એલેટ યુવાન મનીષ શાહ સહિત વડોદરાના જૈન સંઘના પ્રમુખો, ટ્રસ્ટીઓ તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરની અંદર જેટલા જૈન સંઘો છે, જેટલી પાઠશાળાઓ છે, એના બાળકોની આઈપીએલનું આયોજન આ સૌરાષ્ટ્ર પટેલ જૈનવાડી અટલાદરા ખાતે કરવામાં આવેલું છે. સંસ્થાના કાર્યકર્તા વિકાસભાઈ જૈન આપણી સાથે છે. વિકાસભાઈ, આ આખો કાર્યક્રમ કેવી રીતે છે, કેટલા રાઉન્ડ રમાડવામાં આવ્યા, આઈપીએલ એટલે શું, કેટલા બાળકોએ ભાગ લીધો અને આમાં શું ઇનામો આપવાનો છે એ જરા દર્શક મિત્રોને જણાવો. આઈપીએલ એટલે ઇન્ટર પાઠશાળા લીગ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત અને પૂજ્ય શ્રી મનોભૂષણ મહારાજ સાહેબની પ્રેરણાથી સરસ મજાનું આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગનું આયોજન થયું. તેમાં સેમીફાઇનલ રાઉન્ડમાં ટોટલ 27 વડોદરાના અલગ અલગ વિસ્તારના 27 પાઠશાળાના 10 બાળકો દરેક પાઠશાળામાંથી અમે સિલેક્ટ કર્યા હતા. એ લોકો રમ્યા અને એ 27 પાઠશાળા અલગ અલગ ઝોનમાં રમી. કારેલીબાગમાં 9, અકોટામાં 9 અને માંજરપુરમાં 9 અને એવી રીતે 27 પાઠશાળા સેમીફાઇનલ રાઉન્ડ રમી અને સેમીફાઇનલમાં 6 ઓવર રમાડવામાં આવી. એમાંથી જે ટીમે વધારે સ્કોર કર્યો એવી 9 ટીમ અત્યારે સૌરાષ્ટ્ર જૈન ભવનમાં અત્યારે આઈપીએલની ફાઇનલ રમી રહી છે. આઈપીએલની ફાઇનલમાં અત્યારે 7 ઓવર રમાડવામાં આવશે. 7 ઓવરના અંતે જેના વધારે સ્કોર હશે એની પહેલી ટીમને 11,000, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000 રૂપિયાનું ઇનામ મળશે. છેલ્લા 2 મહિનાથી આઈપીએલ ઇન્ટર પાઠશાળા લીગનું છોકરાઓ કોર્સ એકદમ સરસ રીતે ડિઝાઇન થયો છે. જેમાં ભોજન વિવેક, કર્મતાની ગતિજ્ઞાની, સૂત્રનું જ્ઞાન, પ્રેક્ટિકલ બધું જૈન શાસનનું નોલેજ, જીવ વિજ્ઞાનથી માંડીને બધું નોલેજ નો સરસ મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે. કદાચ જો તમે લોકો અહીંયા ના આવી શક્યા હોય તો એક વાત કહીશ કે ખાસ આ કોર્સ માતા પિતા પણ વાંચે, બાળકો પણ વાંચે અને એમાં જીવનમાં ઉતારજો. પ્રેક્ટિકલ લાઈફમાં બહુ જ ઉપયોગી થાય એવું છે. મેં જ્યારે કારેલીબાગમાં સેમીફાઇનલ રાઉન્ડ રમાડ્યો, બાળકને ક્વેશ્ચન સિમ્પલ કર્યો
કે કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે, બહારનો કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે? તો નાની 6-7 વર્ષની છોકરીએ સરસ જવાબ આપ્યો, બહારની કેરીના રસમાં કાચું દૂધ હોવાની શક્યતા છે અને કાચું દૂધ જોડે આપણે ઈદડા ખાઈએ તો ત્યાં દ્વિધર થાય. તો આવું સરસ નાનું સૂક્ષ્મ દ્વિધર, કંદમૂળ, અર્ગન પાણી કેટલો પાપ લાગે એ બધું જ એમાં આવરી દીધું છે. અને બાળકો અત્યારે સરસ રીતે IPL નો ફાઇનલ રમી રહ્યા છે. તો દરેક બાળકોની, દરેક પાઠશાળાના ટીચરો, પેરેન્ટ્સ પણ બાળકો જો છેલ્લા 2 મહિનાથી બાળકો જેટલા જ ઇન્વોલ્વ છે, ટીચરોથી એટલો સપોર્ટ કર્યો છે. સરસ રીતે IPL નું બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજન થયું છે. આગળ વન ડે ફન ડે નો 1200 છોકરાઓનો એક જ સ્ટેજ પર લાવીને એક સરસ મજાનો પ્રોગ્રામ થયો હતો. અને બરોડા પાઠશાળા સંગઠન હજુ પણ અવનવા પ્રોગ્રામો આવી રીતે લાવતી રહેશે. એ રીતે આયોજન શરૂ. બાળકોને શું ઇનામો આપવાના છો? પહેલી અત્યારે આ 7 ઓવરના અંતે જેનો વધારે સ્કોર હશે એવી પહેલી ટીમને 11,000નું ઇનામ છે, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000નું ઇનામ છે. અને દરેક ટીમને પ્રોત્સાહનના 2700 રૂપિયા તો આપવાના જ છે. એ રીતનું છે. બોલો જીનસ. જે લોકો બાળકોએ ભાગ લીધો છે 27 ટીમોને પણ સંબંધિત પરિવાર તરફથી 1,000 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. અને જે ફર્સ્ટ નંબર આવશે એને 11,000ની જોડે સુપર મજાનો મોટો કપ પણ આપવામાં આવશે બાળકને. બોલો જીનસ. Subscribe now and press the bell icon. Never miss an update.